અને ઉનાળાની શરૂઆત સાથે આગની ઘટનાઓમાં પણ વધારો થયો છે। અંકલેશ્વરની જીઆઈડીસીમાં એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગની જાણ થતાં જ ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરાઈ છે। ગ્લિન્ડા કેમિકલ કંપનીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ભીષણ આગ લાગી હતી અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। આસપાસ જે લોકો હતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ગ્લિન્ડા કેમિકલ કંપની જે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી છે ત્યાં આ આગ લાગી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા વિનેશ જોડાયેલા છે। વિનેશ, આગને લઈને અત્યારે શું માહિતી મળી રહી છે? શું કારણ હતું? અત્યારે આગ બુઝાવવામાં કેવી કામગીરી ચાલી રહી છે? જી ચોક્કસ કૃષ્ણ, આગનું કારણ તો હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આગ એટલી ભયંકર છે કે અંકલેશ્વર ડીપીએમસી સહિત આજુબાજુના 5 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે હાલ પહોંચી ચૂક્યા છે અને આગ પર પાણી અને ફોર્મનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। આગની જાણ થતાં જ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિનિધિ મંડળ સહિત અન્ય ઉદ્યોગપતિ સહિત પબ્લિકનું ટોળે ત્યાં ભેગા થઈ ગયા હતા। જોકે ઉનાળાની શરૂઆત થતાં જ આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। જી કૃષ્ણ। જી બિલકુલ, એટલે ભીષણ ગરમી સાથે આગની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ આ સાથે એક